આપણી આ દેશી ખીચડી સામે રેસ્ટોરન્ટની બિરયાની પણ શરમાઈ જશે. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવી પ્રસાદમાં જે મળે છે ને એવી ખીચડી ઘરે બનાવવાના છીએ. તો એકદમ ઇઝી રીતથી હેલ્ધી એવી, અને આપણે રૂટીન જે ખીચડી બનાવીએ એનાથી થોડી અલગ. તો એના માટે મેં અડધો કપ જેટલા અહીંયા ચોખા લીધેલા છે, એટલા જ માપની દાળ લીધેલી છે મગની, એ પણ અડધો કપ. તો બે સરખા પ્રમાણમાં. તો અહીંયા ચોખા તમે ખીચડિયા, જીરાસા કોઈ બી લઈ શકો. તો મેં અત્યારે બાસમતી જ લીધેલા છે, કારણ કે જીરાસા ચોખા અત્યારે અવેલેબલ નથી મારા ઘરમાં. તો બેને મિક્સ કરી આ રીતે, એટલે ટોટલ આપણે 1 કપ જેટલું થશે. એને આપણે અડધો કલાકનો રેસ્ટ આપશું પલાળીને, અને મેં ધોઈને સાઈડમાં રાખી દીધેલા છે. તો અત્યારે મારી પાસે જેટલા શાકભાજી છે ને એનો યુઝ કરવાની છે. તો અહીંયા હું ફણસી પણ એડ કરું છું. એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે આના અંદર. તમે ના યુઝ કરતા હોય તો એકવાર નાખજો. તો મેં થોડી ફણસી લીધેલી છે, 1 ગાજર, સાથે દૂધીના ટુકડા પણ લઉં છું થોડા એમ. એટલે અહીંયા બધા શાકભાજીને મોટા મોટા કટ કરવાના છે, જો આ રીતે. તો આ બધાને મેં પહેલેથી પ્રોપર ધોઈને રાખી દીધેલા જ છે. તો આ રીતે મોટા મોટા પીસમાં આપણે કટ કરશું. તો આ રીતે બટેટાને હું છાલ નથી ઉતારતી, એને મેં પલાળી અને લૂછી દીધેલા છે, અને આ રીતે એને પણ મોટા મોટા કટ કરી દઉં છું. હવે તમારે જો બટેટાની છાલ ઉતારવી તો ઉતારી શકો છો, પણ આ સરસ લાગશે એમ. હવે અહીંયા 2 ચમચી જેટલું તેલ, એટલે કે 1 પાવડા જેટલું તેલ મૂકવાનું, અને એના અંદર મેં ફ્લાવરને પણ ધોઈ અને લૂછી દીધેલા હતા કોરા પાડીને, અને સાથે જે બટેટા લીધેલા છે ને એને એડ કરીએ. તો આપણે એટલા માટે આને સાતળીએ છીએ. તો આને 1 થી 2 મિનિટ માટે સાતળશું આ રીતે, મીડિયમ ટુ લો ફ્લેમ પર. એટલે ઉપર એક કોટ જેવું રેડી થઈ જશે, જો જેનાથી આ ફ્લાવર અને બટેટા છે ને ખીચડીમાં એકદમ આમ મેશ નહીં થઈ જાય. ટેસ્ટ તો સારો આવશે, પણ આખા શાકભાજી રહેશે, એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે, અને દેખાવ પણ સરસ એમ. એટલા માટે આ રીતે એક લેયર તૈયાર કરવાનું એના ઉપરનું. તો આ મેં 2 મિનિટ જેવું સાતળી દીધેલા છે તેલમાં, અને આને આપણે બહાર કાઢી લઈએ. અને અહીંયા હંમેશા છૂટી ખીચડી બનાવો ને ત્યારે જાડા તળિયાવાળું વાસણ જ હંમેશા લેવાનું. તો આ રીતનું મારી પાસે જાડા તળિયાવાળું છે, મેં એ યુઝ કર્યું છે. તમે તપેલું કે કંઈ પણ લઈ શકો. તો સાથે 2 ચમચી જેટલું તેલ અને 2 ચમચી ઘી એડ કરું છું. તો અહીંયા ઘીનો ટેસ્ટ સારો આવતો હોય છે. તમે એકલા ઘીમાં પણ વઘારી શકો છો. તો અહીંયા વઘાર માટે આપણે 1 ચમચી જીરું, 2 તમાલપત્ર, 8-10 લીમડાના પાન, બાદિયા, 1 મોટી એલચી, 2 તજના ટુકડા, અને 3 થી 4 નંગ જેટલા લવિંગ નાખેલા છે. તો આમાં તમે સૂકા મસાલાથી વઘાર કરશો ને તો એનો ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય છે. તો હવે આ મસાલાની સાથે આપણે જેટલા શાકભાજી સુધાર્યા હતા એ બધા એડ કરી દીધેલા છે. અને અત્યારે હું બટેટા અને ફ્લાવરને હું લાસ્ટમાં એડ કરીશ, અત્યારે નહીં કરું. એ અને 1 વટાણા, કારણ કે વટાણા અત્યારે મેં ફ્રેશ વટાણાનો યુઝ કરેલો છે, એટલે લાસ્ટમાં એડ કરવાના. કારણ કે પહેલાં કરશો ને તો એકદમ મેશ થઈ જશે, દેખાશે નહીં વટાણા, એટલા માટે. હવે આપણે શાકભાજીના ભાગનું મીઠું એડ કરી દીધેલું છે, અને આ રીતે સાતળી દેવાના 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર. તો જો આ રીતે સતળાઈ જશે ને તો શાકભાજી આખા રહેશે અને ટેસ્ટ સારો આવતો હોય છે. તો આ રીતે મસાલા અંદર ભળવા દેવાના, પછી જ તમારે પાણી એડ કરવાનું. ત્યાં સુધી બિલકુલ એડ નહીં કરતા. હવે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે, અને 1 ચમચી ધાણા જીરું પાવડર. તો આટલી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે સાતળવાથી મસાલાની સાથે બધા શાકભાજીમાં સરસ એક ફ્લેવર એડ થઈ જશે. તો આ રીતે એને હજી આપણે 1 મિનિટ માટે થવા દઈએ. તો અહીંયા મેં ઘરમાં રહેલા મસાલાનો જ યુઝ કરેલો છે, કોઈ પણ જાતના બહારના મસાલાનો યુઝ નથી કર્યો. તો પણ આ જે ખીચડી છે ને ટેસ્ટમાં બેસ્ટ બનશે, અને સેમ તમને પ્રસાદમાં મળતી હોય ને એવી જ લાગશે. કારણ કે પ્રસાદની ખીચડીનો ટેસ્ટ ઘરે નથી આવતો હતો એવું લાગતું હોય, પણ આ રીતે એકવાર બનાવી જોજો, તમને એવો જ સેમ ટેસ્ટ આવશે અને ખાવાની બહુ મજા આવશે. તો આ જેટલો બનાવવામાં ઇઝી છે ને એટલો ખાવામાં એટલો જ ટેસ્ટી છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે મેં દાળ ચોખાને અંદર એડ કરી અને એને 1 મિનિટ માટે થવા દેવાના છે. ત્યાં સુધી આ રીતે મોટા 2 ટમેટાં લીધેલા છે, અને એને મોટા જ કટ કરી દેવાના છે. તો આ રીતે હવે લાસ્ટમાં આપણે જે એડ કરેલા હતા ને ફ્લાવર અને બટેટા ફ્રાય કર્યા હતા થોડા, એને એડ કરી દઈએ, અને સાથે ટમેટાં પણ એડ કરી દઈએ. હવે સાઈડમાં મેં પાણી પણ ગરમ થવા રાખી દીધેલું છે, એનું પ્રોપર માપ તમને કહીશ હમણાં. તો આ રીતે જો હવે ફરી આપણે સાતળી લઈએ 1 મિનિટ માટે. તો અહીંયા થોડી આવી નાની વસ્તુનું ધ્યાન રાખશો ને તો કુકરમાં બનાવો ને એના કરતાં પણ આ ખીચડી તમને ટેસ્ટી લાગશે, અને જલ્દી તો બનશે જ. કારણ કે આપણે ઓલરેડી અડધો કલાક જેવું પલાળી રાખ્યા હતા દાળ ચોખા, અને 2 થી 3 મિનિટ માટે બધા શાકભાજી સાતળ્યા, અને પહેલાં જે બટેટા અને ફ્લાવરને ફ્રાય કર્યા થોડા. તો એનાથી શું થશે, જલ્દી ખીચડી બનશે, અને એનો ટેસ્ટ તો એકદમ જબરજસ્ત આવશે.
અને લાસ્ટમાં મેં અડધો કપ જેટલા ફ્રેશ વટાણાનો યુઝ કરેલો છે. હવે એડ કરી દઈએ અને અહીંયા પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો આ બધી વસ્તુની અંદર પાણી ધીરે ધીરે કરીને એડ કરી દેવાનું. તો જેટલા પ્રમાણમાં આપણે દાળ ચોખા લીધેલા હોય ને એનાથી 5 થી 6 ગણું પાણી એડ કરવાનું, કારણ કે અહીંયા એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે એટલા માટે. તો અહીંયા મેં 1 કપ જેટલા ટોટલ લીધા હતા દાળ ચોખા, તો એની સામે 5 થી 6 કપ જેટલું તમે પાણી એડ કરી શકો. તો અહીંયા મેં 6 કપ પાણી ઉકળવા મૂક્યું હતું એટલે ગરમ થવા. તો ગરમ પાણી નાખવાથી ખીચડી જલ્દી એ બની જશે અને એનો ટેસ્ટ એ સારો આવતો હોય છે એટલા માટે. હવે એડ કરી થોડું પાણી મેં રહેવા દીધેલું છે, પછી જરૂર પડશે તો એડ કરશો. તો અહીંયા 5 થી 5.5 કપ જેટલું પાણી અત્યારે એડ કરી આ રીતે એક ઉભરો આવે ને પછી એને ઢાંકીને રાખવાનું છે. વચ્ચે વચ્ચે 2 થી 3 વાર હલાવતા રહેવાનું રહેશે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની. તો તમને એવું લાગે કે આને જાડા તળિયાવાળું હોય ને એટલે નીચે ચોંટશે નહીં, ખીચડી બિલકુલ નહીં ચોંટે. તો જો આ રીતે ઘટ્ટ થઈ જાય ને રસો ત્યાં સુધી એને થવા દેવાનું. ઢાંકી અને થોડી વાર લઈ પાછું હલાવી ફરી ઢાંકી દેવાનું, એવું કરવાનું. એટલે તમારું સાઈડમાં બીજું કામ પણ થતું રહેશે અને આ ધીરા ગેસ પર ખીચડી પણ ચડતી રહેશે. તો આને બનતા વાર નહીં લાગે, ખાલી થોડી પ્રિપરેશનનો ટાઈમ જશે. એ થોડા શાકભાજીને એ બધી વસ્તુ છે તમે પહેલેથી સુધારીને રાખી દો તો ફટાફટથી બનીને થઈ જશે. અને ઉપરથી કોથમીર નાખી આને ગરમ ગરમ સર્વ કરીએ. તો આ રીતે ઢીલી ખીચડી રાખવાની. આ થોડી વાર પડી રહેશે ને તો ઘટ્ટ થઈ જશે. તો આ રીતના એકદમ શાકભાજી સાથે ખીચડી પણ સરસ જો ઘટ્ટ થઈ ગઈ છે ને એકદમ એકરસ થઈ ગઈ છે. તો આ ખીચડીમાં શાકભાજી તમે જોશો ને તો બધા આખા આખા દેખાશે, પણ એકદમ ચડેલા છે અને દેખાવની સાથે સાથે ટેસ્ટ તો બહુ જ સરસ છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઉપરથી આ રીતે ઘી નાખી આને ખાવાની બહુ મજા આવશે. તો કોણ કોણ ખીચડી બનાવે છે અઠવાડિયામાં એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. તો આજની મારી આ રેસીપી તમને તમારા જીવનમાં જો થોડી પણ યુઝફુલ થતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મને તમે કહેજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.